ચાલો જય હિન્દ કરી દઈશું ચાલુ. આ તમે જોઈ શકો છો શું છે અપૂર્ણાંક જોઈ શકો છો ને. ડાયરેક્ટ બાકાજી કે જ બોલાવશું તો આજ ઢીલી ઢીલી બાકાજી કે છે, આજ પોચી પોચી બાકાજી કે બોલાવવાની છે. રેડી? હાલો. તમારામાંથી કોઈ મારો લેક્ચર ન જોયેલો હોય, જૂના લેક્ચર ઘણા બધા ચાલી ગયા છે, લગભગ 6 કે 7 લેક્ચર ચાલી ગયા છે. તો એ બધું તમારે ક્યાંથી જોવાનું? યુટ્યુબમાં બધું તમને મળી રહેશે. કઈ ચેનલમાં જોવાનું? જ્ઞાન એકેડેમી ગાંધીનગર લખશો એટલે આવી જશે. એમાં મેં ક્યાંથી ચાલુ કર્યું છે? સરવાળા બાદબાકી ચાલુ કર્યું છે. ક્યાં ચાલુ કર્યું છે? સરવાળા બાદબાકીથી. આનથી બેઝિક કાંઈ આવે ન આવે. તો તમને એમ થાય કે સરવાળા બાદબાકીમાં શું શીખવાનું, શું ભણવાનું? સરવાળા બાદબાકી તો આખા ગામને આવડે એવું હોય છે ને? તમને છે કે નથી? છે ને? એક વખત લેક્ચર જોઈ લીજો, તમારો એમ ભાંગી જાય છે. તમને એવું છે કે સરવાળા બાદબાકીમાં હું શીખું, એક વખત લેક્ચર જોશો એટલે તમને ખબર પડી જશે કે કઈ રીતે સરવાળા કરાય, બાદબાકી કરાય. ગુણાકાર આવડે છે બધાને? ગુણાકાર બધાય મેં મોઢે કરતા શીખવાડ્યા છે. ડમરૂ મેથડ. કઈ મેથડ? ડમરૂ મેથડ. હવે એ શું છે ડમરૂ મેથડ? તો ડમરૂ મેથડ કઈ રીતે હોય? આવી રીતે હોય. ડમરૂ એટલે શિવ ભગવાનનું વાદ્ય યંત્ર છે ને, ડમરૂ. તો આ ડમરૂ મેથડ મેં તમને શીખવાડી છે. એ તમને ક્યાં જોવા મળશે? યુટ્યુબ પર. તો બધાએ મહેરબાની કરીને જોઈ લેવું. બહુ એટલે બહુ ફાયદો થશે. તમે ઘણા બધા આગળ નીકળી જશો. ક્લિયર છે? હાલો, ઓનલાઈનવાળાને કાંઈ ડાઉટ હોય તો પૂછી લ્યો, બાકી ચાલુ કરી દો. હવે સાવ બેઝિકથી ચાલુ કર્યું છે ને અપૂર્ણાંક ક્યાંથી ચાલુ કરીશ? બેઝિકથી. હાલો, અપૂર્ણાંકમાં સૌથી પહેલાં આપણે વ્યાખ્યા સમજવી. અપૂર્ણાંક કોને કહેવાય? પૂર્ણાંક ન હોય તેવી સંખ્યાને શું કહેવાય? અપૂર્ણાંક. એને જ કહેવાય ને. અપૂર્ણાંક કોને કહેવાય? પૂર્ણાંક ન હોય એવી સંખ્યાને અપૂર્ણાંક. કાલ આપણે શું ભણ્યા હતા? અવિભાજ્ય. અવિભાજ્ય કોને કહેવાય? વિભાજ્ય ન હોય એને અવિભાજ્ય. વિભાજ્ય કોને કહેવાય? અવિભાજ્ય ન હોય એને વિભાજ્ય. આમ જ હોય ને. શાંતિ કોને કહેવાય? અશાંતિ ન હોય એને. અશાંતિ કોને કહેવાય? શાંતિ ન હોય એને. તો આવી જ રીતે આપણે વ્યાખ્યા શીખવાની થાય છે. તો અપૂર્ણાંક કોને કહેવાય? પૂર્ણાંક ન હોય એને. તો પૂર્ણાંક કોને કહેવાય? અપૂર્ણાંક ન હોય એને. રેડી? તો તમને લાગશે કે આ હું ભણાવે છે, તો હું આવી જ ભણાવું છું. રેડી? પણ કાંઈ ખોટું ભણાવતો નથી. સાચું જ છે ને? પૂર્ણાંક ન હોય એને શું કહેવાય? આ બસ એમ આકલો પડકારો કરતા રહીજો. તો અપૂર્ણાંક એટલે પૂર્ણાંક ન હોય એવું. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો હું તમને એમ કહું 1, તો આ કેવી છે? પૂર્ણાંક. આ 1 આખા છે ને, આમાં કાંઈ અધૂરું છે નથી. પણ હું એમ કહું 2/3, તો આ કેવા છે? અધૂરા છે ને. આને કહેવાય અપૂર્ણાંક. તો પૂર્ણાંક ન હોય એવી સંખ્યાને શું કહેવાય? અપૂર્ણાંક. હું ઉદાહરણ આપીને સમજાવીશ. જેમ કે તમારે અહીંયા ટેસ્ટ લેવાતા હશે અથવા તો પરીક્ષા લે, તો તમને માર્ક કેમ આપે? 100માંથી કેટલા આવશે? વધારે છે? હજી ઘટાડું? હવે બરાબર કે હજી વધારે છે? માઇનસમાં? હાલો. તો આ શું હોય? છેદ. આને શું કહેવાય? અંશ. તો અપૂર્ણાંકને બીજા શબ્દોમાં તમે એમાંય કહી શકો ને, જેને અંશ અને છેદ તરીકે દર્શાવી શકાય એને અપૂર્ણાંક કહેવાય. શું આ વ્યાખ્યા સાચી છે? વ્યાખ્યા સાચી છે? અંશતઃ સાચી છે. અંશતઃ સાચી છે એટલે અડધી સાચી છે, અડધી ખોટી છે. જો ઉદાહરણ આપીને સમજાવું. આ 5 છે, તો 5ના છેદમાં કાંઈ ન હોય તો 1 તો હોય જ તે ને. તો આ 5 શું કહેવાય? અંશ. આ 1 શું કહેવાય? છેદ. તો 5ના છેદમાં 1 અપૂર્ણાંક થાય ખરો? 5 તો પૂર્ણાંક સંખ્યા છે ને. એટલે આ વ્યાખ્યા કેવી છે? અંશતઃ સાચી છે. એટલે આંશિક રીતે કેવી છે? સાચી.
તમને કોઈ દી વ્યાખ્યા પૂછવાના છે તો વ્યાખ્યા અરે આપણે કાંઈ લેવા દેવા નથી. તો વ્યાખ્યા હું તમને ગમે એવી શીખવાડું, તમારે હાજ પાડી દેવાની. હા, રેડી? સાચી શીખવાડું, ખોટી હા પાડી દેવાની. વ્યાખ્યામાં કાંઈ મારે અરે મગજમારી કરવાની નહીં. આપણે આગળ જતા વિકલ્પમાં લડી લઈશું. હાલો હવે આગળ વધો. અપૂર્ણાંકના 3 પ્રકાર આવે. કયા કયા? શુદ્ધ અપૂર્ણાંક, બીજું અશુદ્ધ, અને ત્રીજો મિશ્ર. તો શુદ્ધ એટલે જે 9 આવે એને શું કહેવાય? શુદ્ધ. જેમ કે હું કેમાં આવું? શુદ્ધ અપૂર્ણાંક ને. તમે બધા કેમાં આવો? અશુદ્ધ અપૂર્ણાંકમાં. અને આમાં અમુક તો મિશ્રમાં એ છે ને, શિયાળો છે એટલે 2 ડબલા ઉપર 2 ડબલા, તો અમુક મિશ્ર અપૂર્ણાંકમાં આવતા હોય છે. રેડી? હાલો એ પહેલા હું તમને આ સમજાવી દઉં. આવી રીતે હોય 1/4. તો આનો અર્થ શું થાય? આ શું છે? કુલ ટોટલ. હંમેશા છેદ હોય ને એ છેદ શું દર્શાવે? કુલ. ઉપર અંશમાં હોય એ શું દર્શાવે? કુલમાંથી આટલો ભાગ. આનો અર્થ શું થાય? 4માંથી 1 ભાગ. જેમ કે હું તમને ઉદાહરણ આપીને સમજાવીશ. આ શું છે? વર્તુળ છે. આના 4 ભાગ પાડો તો કેટલા પડ્યા? કેટલા પડ્યા? 4 નથી પડ્યા, જો 6 થયા. 4 થયા પાકું? જો આ 1, આ 2, આ 3, આ 4. તો હું તમને એમ કહું 1/4 ને દર્શાવો તો આ પીઝા છે. શું છે? પીઝા. પીઝાના 4 કટકા છે. આમાંથી હું તમને એમ કહું તમને 1/4 પીઝા મળશે. આનો અર્થ શું થાય? 1 કટકો મળશે. તો માની લો કે આ કટકા નંબર 3 આ હું તમને આપી દઉં તો આને શું કહેવાય? 1/4. આ શું છે? ચીઝ. રેડી? ડૂટી ફૂટી નાખી દો. હાલો ડૂટી ફૂટી. રેડી? થઈ ગયું? તો આ પીઝા 1/4. આનો અર્થ શું થાય? ટોટલ 4 હોય તો એમાંથી 1 પીસ. હાલો હું તમને એમ કહું 1/8. તો આનો અર્થ શું થાય? 8માંથી 1. 3/4. તો આનો અર્થ શું થાય? 4માંથી 3. આવડશે? આવું આવડશે ને? આને કહેવાય અપૂર્ણાંક. નીચે હોય એ શું હોય? કુલ. કુલ હોય. એટલે તમે જુઓ 100માંથી આમ લખો 0.5. તો આનો અર્થ શું થાય? પેપર તો 100 માર્કનું જ હતું. હું ગાંડીનો હતો કે મારે 5 જ માર્ક આવ્યા. સમજો? આનો અર્થ શું થાય? પેપર તો પૂરેપૂરું 100 માર્કનું જ હતું. ભૂલ મારામાં હતી કે મારે 5 જ આવ્યા. ડન? આવડશે આવું? હાલો આગળ વધો. તો આ બધું હું જવા દઉં છું, સમજાવી દઉં. હાલો હું અપૂર્ણાંક કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના હોય. કયા કયા? શુદ્ધ અપૂર્ણાંક, પછી અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક. શુદ્ધ કોને કહેવાય? તો જે 9 આવ્યો હોય એને શુદ્ધ. અશુદ્ધ એટલે નાયા વગરનો. મિશ્ર એટલે અડધો નાયો હોય ને અડધો ન નાયો હોય, એને શું કહેવાય? મિશ્ર. તો શુદ્ધ એટલે હું એવું કરતા બરતા કાંઈ યાદ નહીં રાખું. અંશ નાનો છેદ મોટો, એને શું કહેવાય? શુદ્ધ. અશુદ્ધ કોને કહેવાય? અંશ મોટો છેદ નાનો. અને મિશ્ર એટલે? મિશ્ર એટલે શું થાય? પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક. પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંકને શું કહેવાય? મિશ્ર. ધીમે ધીમે બધું સમજાય છે. હજી તો શરૂઆત છે, નંબરિયા પડે છે. લાગશે વાર પણ આવશે મજા. ક્લિયર? હાલો તો ખાલી હું ડાયલોગ બાજી નહીં કરતો, જે કહું છું એ કરીને બતાડું છું. તમે મારા લેક્ચર જોશો તો તમને ન ખ્યાલ હોય કહી દઉં, હું 3 નોકરી મૂકીને આવ્યો છું. એ સરકારી. એક સેન્ટ્રલ ગવર્મેન્ટની, 2 સેન્ટ્રલ ગવર્મેન્ટની, 1 સ્ટેટ ગવર્મેન્ટની. રેડી? તો એ કઈ? એ લેક્ચરમાં જોઈ લેવાનું. નકર તમે લેક્ચર જોઈશો જ નહીં ને. તો કઈ મૂકી એ લેક્ચરમાં જોઈ લેવાનું. લેક્ચરમાં ખબર પડી જશે. એમાં મેં કીધું છે. હાલો શું છે? શું છે? હાલો તો શુદ્ધની વ્યાખ્યા જોઈ લો. તો જે અપૂર્ણાંકમાં અંશ કરતા છેદ મોટો હોય એને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. હાલો હું તમને એમ કહું, શું આ અશુદ્ધ અપૂર્ણાંક છે? તો આ કેવો છે? શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ નાનો છેદ મોટો. હાલો હજી જુઓ,
આને કેવો કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક ને અંશ નાનો છેદ મોટો. હાલો આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય ને કે નો કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય કે નો કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો આને શુદ્ધ કહેવાય નહીં. કેમ? અંશ મોટો છે અને છેદ નાનો છે. ચાલો આગળ વધો. અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અંશ કરતા છેદ નાનો હોય. આ બધું જવા દો. અંશ કેવો હોય? મોટો હોય. અને છેદ કેવો હોય? નાનો. તો સમજશું. હું ઉદાહરણ આપું છું. તમારે મને કહેવાના છે કે શુદ્ધ છે કે અશુદ્ધ. 4/3. કેમ? અંશ મોટો છેદ નાનો. હાલો 7/. શુદ્ધ. કેમ? અંશ નાનો છેદ મોટો. આ અશુદ્ધ. અંશ મોટો છેદ નાનો. આને 11/6. અંશ મોટો છેદ નાનો. ક્લિયર? તો આ બધાને શું કહેવાય? હાલો મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો પૂર્ણાંક અને અપૂર્ણાંક મળીને શું બને? મિશ્ર અપૂર્ણાંક. જેમ કે હું તમને લખીને સમજાવું. 3.1/2. આને વચાય કેમ? તો અહીંયા જે હોય એ શું હોય? પૂર્ણાંક. 3.1/2. તો અહીંયા પૂર્ણાંક કેટલા છે? 3. અને આ અડધો થાય ને તો પૂર્ણાંક અને અપૂર્ણાંક બે ભેગા થઈને શું બનાવે? મિશ્ર અપૂર્ણાંક. ધીમે ધીમે બધું હું સમજાવ્યું છું. હું એકદમ ફ્લો વાઇઝ જઈશ. ચાલો અહીંયા સુધી કોઈને કાંઈ વાંધો? હવે અપૂર્ણાંકના બીજા બે પ્રકાર પડે. કયા? સમછેદી, વિષમછેદી. સમછેદી કોને કહેવાય? નામ એવા જ ગુણ. અમુકનું નામ હોય હસમુખ પણ કોઈ દી હસતો ન હોય. અમુકનું નામ હોય ખુશી પણ કોઈ દી ખુશ ન હોય. તો અહીંયા એવું નથી. અહીંયા નામ એવા જ ગુણ છે. કેવા? સમછેદી. સમછેદી એટલે સમ એટલે સરખા અને છેદ એટલે છેદ. જેના છેદ સરખા હોય એને શું કહેવાય? સમછેદી અપૂર્ણાંક. ઉદાહરણ આપીને સમજાવું. 2/3 અને 3/5. તો આ બેના છેદ કોને કહેવાય? તો મેં પહેલા જ કીધું. આને શું કહેવાય? અંશ. આને શું કહેવાય? છેદ. તો આનો છેદ કેટલો છે? 3. આનો 5. બેના છેદ કેવા છે? અલગ અલગ. તો છેદ અલગ અલગ હોય તો વિષમ છેદ. હાલો આનો જવાબ આપજો. 2/3. 1/3. શું કહેવાય? સમછેદી. કેમ? બેના છેદ કેવા છે? સરખા. બેના છેદમાં શું છે? 3. હજી આગળ વધુ સમજાય જાય અત્યાર સુધીમાં? ધીમે ધીમે અઘરું થતું જાય છે. સમછેદી. બેના છેદ કેવા છે? સરખા. વિષમછેદી ને નો થાય. એવું હાલી નહીં નીકળવાનું. તો આ બેના છેદ ઉડે ને? ક્યાં ગયું? આ બેમાં તમને કાંઈ હરખું દેખાય છે? દેખાય છે ને? શું દેખાય છે? બેમાં 3 છે તો છેદ ઉડે ને? 3 × 8 = 24. 3 તેરી 9. તો બેના છેદમાં શું છે? 3 જ છે. તો હું આવું કરીશ. મને આમાં બહુ મજા આવે. અમોને આમાં અનેરો આનંદ આવે છે. રેડી? તો મારા લેક્ચરમાં જાગતું રહેવાનું. બાકી ભટકાઈ જઈશો, લોહી નીકળશે, ખબર નહીં રહે. સમય હારે હાલવું જરૂરી છે. એમ સાહેબ હારે હાલવું જરૂરી છે. પણ સાહેબ હારે હાલી ન નીકળાય. રેડી? આ એનું બેસ્ટ ઉદાહરણ છે. હાલો હજી આગળ વધો. સમજેદી છે? સિરિયસલી? હાલો જો. ચોકે ચોકે 16. 32 દુ 64. તો આ 4 થયા, આ 2 થયા. છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ તેને. તો બેના છેદ કેવા છે? સરખા. સમછેદિત થયું ને? થાય ને પણ મારી પચોડીને કરવું હોય તો શું થાય? સમછેદિત થાય. થઈ ગયું ને? બેના છેદમાં કાંઈ ન હોય તો એક તો હોય જ તેને. હાલો ઓનલાઈન વાળા આવી ગયા છે. હાલો આગળ વધુ. હજી ઉદાહરણ આપીશ.
હવે હલવાણીમાં ગરબે રમશે. સર જરાક આમ આગળ આવો ને, તમે દેખાતા નથી. સાહેબ દ્વિઘાત સમીકરણના સૂત્ર યાદ નહીં થઈ રહેતા. આપણે ક્યાં રાખવા છે? આપણે સૂત્ર યાદ રાખવાના નથી. બીજા શું કહે છે ઓનલાઈન વાળા? ઉપરથી જાય સર તો ઉપર બેસો. ઉપરથી જતું હોય ત્યાં બેવાનું, ત્યાંથી પકડી લેવાનું, જાવું ન પડે. હાલો તો કેવા છે? સમછેદી છે. અહીંયા ઘડિયા આવડવા પડે. 17 સત્તા 119. 17 સત્તા કેટલા થાય? 119. અને 17 અઠ્ઠા 136. હવે જેને ઘડિયા નહીં આવડતા હોય એને આ કેવા લાગ્યા છે? વિષમછેદી. પછી રિઝલ્ટ આવશે ત્યારે વિષમછેદી નીકળશે. તમે ધાર્યું હશે પાયસનું, નીકળશે નાપાયસનું. રેડી? એટલે ઘડિયા ફરજિયાત કડકડાટ કરવાના છે. તો બેયના છેદમાં શું છે? 8. તો આને કહેવાય સમછેદી. હવે હું માનું છું તમને વિષમછેદી ભણાવવાની જરૂર નથી. આવડી ગયું ને? હવે જેના છેદ અલગ અલગ હોય એને શું કહેવાય? વિષમછેદી. હાલો આગળ વધો. આપેલ અપૂર્ણાંકોને શું કરવાના છે? અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાના છે. અતિ સંક્ષિપ્ત એટલે શું કહેવાય? નાનામાં નાનું. નાનામાં નાનું એટલે છેદ ઉડાડવાના છે. તો જેને છેદ ઉડાડતા ન આવડતા હોય એને હું શીખવાડું. 132 અને 198. આ બેમાં તમને શું કોમન દેખાય છે? શું કોમન દેખાય છે? 2 દેખાય છે. હાલો તો તમે કહો તો હું 2 થી ઉડાડું. 2 ગુણ્યા 66 લખાય ને? 66 દુ 132 થાય કે ન? ખબર પડી? હજી આનથી ને 2 કરાવું, 2 વડે ભાગાકાર કરીને દેખાડું. આટલું તો આવડશે ને કે હાવ મારી જેમ અંગૂઠા છાપ છો? થોડુંક તો આવડશે ને. હાલો હજી હું 2 થી ભાગાકાર કરીને દેખાડું. 2 થી ભાગાકાર કરો તો 2 નવા 18. 1 વધ્યો, ઉપરથી ઉતાર્યા 8. 18 તો 2 નવા 18 કેટલા આવે? 99. તો આ બેમાં હું હરખું દેખાય છે? તો આ 2 ઉડી જાય. ઉડી જાય ને? હાલો હવે આ બેમાં હું 66 એટલે આમ લખાય 11 6 66. 99 એટલે આમ લખાય 11 9 99. તો બેમાં 11 11 કોમન છે. આ ઉડી જશે. હવે 6 એટલે 3 દુ 6 અને 9 એટલે 3 તેરી 9. 3 3 ઉડી જાય તો કેટલા આવે? 2/3. હવે મારી જગ્યાએ તમે છો એટલે તમે આટલું બધું કરો છો. હું હોય તો ડાયરેક્ટ કરું. કઈ રીતે? મને 22 ઘડિયો આવડે છે. મેં તમને કીધું છે 1 થી 30 ના ઘડિયા કરવાના. મને 22 ઘડિયો આવડે છે. 22 6 132. 22 9 198. હજી બેમાં 3 દેખાય છે. 3 દુ 6 3 તેરી 9. તમે જો અહીંયા ઢગલો કર્યો અને મેં ખાલી 2 લાઈનમાં જવાબ આપી દીધો. આટલો ફેર પડે જો તમારા ઘડિયા આવડતા હોય ને. જે રોદણા રોવે છે સાહેબ મને ગણિત આવડે છે પણ છેદ ઉડાડતા નથી આવડતું, એનો ચોખ્ખો અર્થ શું થાય? ઘડિયા આવડતા નથી. તો તમારે હવે શું કહેવાનું? મને ગણિત તો આવડે છે પણ ઘડિયા આવડતા નથી. ચોખ્ખી વાત છે. છેદ ઉડાડતા ન આવડે એનો ડાયરેક્ટ અર્થ ઘડિયા આવડતા નથી. હવે તમને ઘડિયો આવડે છે તો બોલો તો 144 ક્યાં ક્યાં આવે? ચાલે જ નહીં. ના મુન્ના ના ચાલે. આવા ઘડિયા ન હાલે. આને કેવા કહેવાય? વાહિયાત ઘડિયા કહેવાય. 18 ઘડિયો જો મને તમે પૂછો ને તો હું ડાયરેક્ટ કહી દઉં 144 ક્યાં ક્યાં આવે? 12 વર્ગ, 18 નવા, 16 નવા, 24 છક. હાલો હજી 126 ક્યાં ક્યાં આવે? 14 નવા, 18 સત્તા, 21 છક. તમને આવું આવડે છે? ક્યાં છે 162? હું આનું નથી પૂછતો લશ્કર ક્યાં લડે છે ને તમારું લશ્કર ક્યાં લડે છે. હું આનું નથી પૂછતો. હું મારી રીતે પૂછું છું ક્યાં લશ્કર લડે છે રામ જાણે. હું તો એમનેમ કહું છું 126 ઘડિયામાં ક્યાં ક્યાં આવે? 14 નવા, 18 સત્તા, 21 છક. હાલો હજી તમને પૂછું 112 ક્યાં ક્યાં આવે?
એવું ન હાલે 14 ના ઘડિયામાં. 14 8 112, 16 7 112, 28 ચોક 112. તમને આવું આવડે છે? હાલો 108 ક્યાં આવે? વાગ્યું હોય ન્યા આવે ને 108. તો તમને આ નહીં આવડે, તમને 108 માં લઈ જવા પડશે ને. ક્યાં આવે? 12 નવા પછી લ્યો. ક્યાં ગુંડા બનેગા? અઢાર છક ને 27 ચોક 36 ને એટલું બધું નહીં, આપણે 30 બસ. એટલું બધું આગળ જવાની જરૂર નથી. 1 થી 30 સુધીની ખબર પડવી પડે. હવે જોજો હું ડાયરેક્ટ ઉડાડી નાખું. મને ખબર છે 144 16 ના ઘડિયામાં આવે, પણ 16 ના ઘડિયામાં 162 આવે નહીં, તો હું 16 થી ઉડાડીશ ના. મને ખબર છે 18 ના ઘડિયામાં 144 આવે. આવે ને? ક્યાં ગયા 144? 18 8 144 થાય. તો 18 ના ઘડિયામાં 162 આવે ને, તો હું ડાયરેક્ટ ઉડાડી શકું 18 8 144, 18 9 162. તો શું આવે? 8/9. હવે જો તમને ઘડિયા ન આવડતા હોય, તમે આ દાખલો કઈ રીતે કરશો? 2 થી ચાલુ કરશો. 2 થી ચાલુ કરશો ને. 72 દુ 144, 81 દુ 162. હવે 9 8 72, 9 9 81. ખાલી જવાબ આવવો જરૂરી નથી. ખાલી જવાબ આવવો જરૂરી નથી, ઓછા સમયમાં જવાબ આવવો જરૂરી છે. રેડી? બાકી આમાંથી કોઈ એવું નહીં હોય જેને હું ઘરે પેપર આપું તો ન પૂરું થાય. 100 માંથી 100 આવે. આવે તે ને. ટાઈમ જોવે, તો ટાઈમ ઘટાડવો હોય તો ઘડિયા જોવે. મહેનત ન જોવે, ઘડિયા જોવે. મહેનત નહીં, ઘડિયા કરી નાખો એટલે પછી હું બેઠો છું. તમે પહેલો લેક્ચર મારો જોઈશો ને તો મેં તમને ઘડિયા કેમ કરવા એ કીધું છે. જોઈજો. આને જોઈને તમે શું કરશો? 252 ને છેદમાં 224. હમ ખાઈને કયો તમે 2 ચાલુ કરો કે ન કરો? અને જે 2 ચાલુ ન કરે એ 4 ચાલુ કરે, અને હજી જેનું લેવલ સારું હોય એ 8 થી ચાલુ કરશે. કરશે ને? હું કઈ રીતે કરીશ? ઘડિયા આવડે છે? લ્યો જાઓ, વ્યા જાઓ, કાલ ઘડિયા કરીને આવજો. બોલો આ ક્યાં આવે? 28 ના ઘડિયામાં આવે. 28 8 224 થાય, 28 9 252 થાય. તો મારે ડાયરેક્ટ પતી ગયું 9/8. તમે કેમ કરત ખબર છે? 252/224. તો તમારામાંથી મોટા ભાગના 2 થી ચાલુ કરત. કોકનું લેવલ સારું હશે તે ક્યાંથી કરશે? 4 થી. હાલો તો હું 4 થી કરું કે હાવ અંગૂઠા છાપ થઈ જાવ? હાવ અંગૂઠા છાપ. હાલો 126 112. હજી ક્યાંથી આવશે? 2 થી. 63 દુ 126, 56 દુ. હવે 7 થી ને 9 7 63, 8 7 56. ક્યાં આમાં 9 8 આવશે? ખમૈયા કરો, ખમૈયા કરો. 9/8. તો જવાબ તો ઈ જ આવ્યો ને. જવાબ તો ઈ જ આવ્યો. પણ તમે જો અહીંયા કેવો ઢગલો થયો, અને અહીંયા કાંઈ ઢગલો થયો? ડાયરેક્ટ પતી જાય. એટલે કહું છું ઘડિયા શીખવાના છે. તો કાલ બધા ઘડિયો કરીને આવજો. કયો કરીને આવશો? 11 નો નહીં હો ભાઈ. 11 નો નહીં. કયો? ખૂબ સરસ સમજાય છે સર. પછી તમે બહુ આવું કહો તો મને શરમ આવી જાય. બહુ એટલું બધું નહીં કહેવાનું. રેડી? હાલો 108/128. ઘડિયા આવડે છે? ક્યાં આવે? 108 ક્યાં આવે? તમે કહેશો 12 ના ઘડિયામાં, પણ 12 ના ઘડિયામાં 128 આવે? ન આવે. તો બીજે ક્યાં આવે 108? 16 ના ઘડિયામાં ક્યાં આવે? કયો તો? હાલી જ નીકળે 16 ના ઘડિયામાં. હજી કહું છું હાલવાનું છે, હાલી નથી નીકળવાનું, તોય હાલી નીકળ્યા છે. ક્યાં આવે? 18 ના ઘડિયામાં આવે ને? ક્યાં આવે? 18 ના ઘડિયામાં 128 આવે. તો હવે રોવા બેસવાનું, રોવા બેહવાનું. તો શું કરવાનું? 2 વડે. હાલો કાંઈ વાંધો નહીં. હાલો 2 વખતે ઉડાડો. હાલો 54 દુ 108, 64 દુ
128. પછી હવે 2 થી 27 દુ 54, 32 દુ 64. હવે કાંઈ ઉડે? કાંઈ ઉડે? ઉડે? ક્યાં ઉડે? ક્યાં તો ક્યાં ઉડે? કાંઈ ન ઉડે. આ જવાબ થાય ને 27/32. હાલો, હજી ઘડી આવડે છે? ક્યાં આવે? 98 ક્યાં આવે? 14 સત્તા 98 થાય. 14 ના ઘડિયામાં 126 આવે. 14 સત્તા 98, 14 નવા 126. ટૂંકમાં કહેવાનો અર્થ હું, જે કોમન હોય એ નહીં લખવાનું. બેમાં 14 છે ને, તો 14 નહીં લખવાના, ડાયરેક્ટ 14 સત્તા 98, 14 નવા 126. તો 14 14 ઉડી જાય. શું આવે? 7/9. આ મીંડું મીંડું કાઢી નાખું. 15/21. તો શું થાય? 5 તેરી 15, 7 તેરી 21. નિશાની કેવી આવે? માઇનસ આવે ને. માઇનસ હોય તો બીજ આવવાની જરૂર છે? જરાય નહીં. -5/7. થઈ ગયું. આગળ વધુ. આ મેં તમને શું કર્યું? છેદ ઉડાડતા શીખવાડ્યા. હવે થોડુંક સાદુરૂપ આપતા શીખીશું. સાદુરૂપ 5/12 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન છેદમાં 96. તમને શું પૂછ્યું છે? પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત પૂછી છે. રેડી? કઈ રીતે કરશું તો ધ્યાનથી જુઓ. તમારે કોઈ અરે બાજવાન થાય તો શું કરવાનું? બાકાજી કે નહીં બોલાવવાની. સામે 7-8 જણા હોય તો બાજવા બેહાય નહીં. ક્યારે બાજવા બેહાય? એકલો હોય ને ત્યારે. કોકને બાજવો હોય, અમુક તો એવા હોય એકલો થઈને માર ખાઈને આવે. રેડી? પેલા ક્યાંક એકલો વીએ, પછી એકલો બોલાવીને માર ખાઈને આવે. તો એવું નહીં કરવાનું. સામે વાળો એકલો હોય ને ત્યાર બાજવાનું. રેડી? તો તમારે અહીંયા કોને આરે બાજવું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન તમારે શું કરવાનો? એકલો કરવાનો. તમારે પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવું છે ને, જે વસ્તુ ગોત્યું હોય એને શું કરવાનું? એકલું કરવાનું. તો મારે પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવો છે, તો પ્રશ્નાર્થ ચિહ્ન હું શું કરીશ? એકલો. તો આ 96 કેમાં છે? છેદમાં. તો બરાબરની આ બાજુ જાય તો અંશમાં. શું તમને આવી ખબર છે કે આવું કરાવું? ખબર છે ને? તો એ કહી દો. સરવાળો હોય એ બરાબરની આ બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. આનું ઊંધું સાચું છે. બાદબાકી હોય તો બરાબરની આ બાજુ આવે તો પ્લસમાં. પછી ગુણાકાર હોય તો શું થઈ જાય? ભાગાકાર. ભાગાકાર હોય તો ગુણાકાર. પછી વર્ગ હોય તો વર્ગમૂળ, અને ઘન હોય તો વર્ગમૂળ હોય તો ઘન હોય તો ઘનમૂળ. હવે એક હું સંસ્થામાં ભણાવતો હતો, ત્યાં હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. આવી રીતું હતું. પુરુષ પ્લસ 5 બરાબર 6 પ્લસ 5 પુરુષ. તો મેં કીધું આ પુરુષ છે, બરાબરની આ બાજુ આવે તો સ્ત્રી. તો આવું ન થાય. આવું ન થાય. પુરુષ બરાબરની આ બાજુ આવે તો સ્ત્રી ન થઈ જાય. નકર તો આ તમે એક એવું મશીન બનાવ્યું ને, આ બાજુથી પુરુષ નાખો તો આ બાજુથી સ્ત્રી નીકળે. તો આવું થાય નહીં. તો હું હંમેશા આ ઉદાહરણ આપતો હોઉં છું. આવું કરવાનું થતું નથી. રેડી? તો પુરુષ હોય તો આ પ્લસ પુરુષ છે, બરાબરની આ બાજુ આવે તો માઇનસ પુરુષ થાય, સ્ત્રી થાય નહીં. તો આવા ખમૈયા કરજો જરાક. આમાં તમારી આબરૂ ન જાય, મારી જાય કે હા તમને કયો સાહેબ આવું શીખવાડે. એટલે આવા કોઈ મારા આબરૂના ન કરતા. તો હવે પ્રશ્નાર્થ ચિહ્ન ગોતો છે ને, છે હો, ઘણી છે. હાલો, પ્રશ્નાર્થ ચિહ્નના છેદમાં 96. તો આ કેમાં છે? 96 છે એ બાદબાકીમાં છે, ભાગાકારમાં છે. છેદમાં હોય એટલે ભાગાકારમાં. તો પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવો છે ને, તો આને શું કરો? એકલો. તો બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં. અહીંયા 5/12 તો છેદ તે ને, ગુણાકારમાં શું આવશે? 96. તો 12 × 96. તો પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત શું આવશે? 40. આ થઈ ગયું પહેલી રીત. હવે આટલું કરવાની જરૂર હતી? સાહેબ બરાબરની બાજુ બદલાતા એ નથી સમજાતું કેવી રીતે થાય. એટલે
આ બેયનું સાચું છે. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ. બે બાજુ સાચું છે. ગુણાકાર હોય તો ભાગાકાર, ભાગાકાર હોય તો ગુણાકાર. વર્ગ હોય તો વર્ગમૂળ, વર્ગમૂળ હોય તો વર્ગ. ઘન હોય તો ઘનમૂળ ને ઘનમૂળ હોય તો ઘન. હવે જોઈજો, અહીંયા બરાબરની આ બાજુ શું છે? છેદ. અહીંયા બરાબરની આ બાજુ શું છે? છેદ. તો બરાબરની બંને બાજુ છેદ ઉડે. બરાબરની બંને બાજુના શું ઉડે? છેદ. એવી જ રીતે બરાબરની બંને બાજુના શું ઉડે? અંશ. ડાયરેક્ટ ઉડે. ડાયરેક્ટ ઉડે એટલે જો 5/12 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નના છેદમાં 96. તો અહીંયા જો તો બરાબરની આ બાજુ છેદમાં કેટલા છે? 12. અહીંયા બરાબરની આ બાજુ છેદમાં કેટલા છે? 96. તો આ ડાયરેક્ટ ઉડે. ડાયરેક્ટ ઉડે એટલે આ બાજુ લઈ જવાની જરૂર નથી, ડાયરેક્ટ ઉડાડો. 12 × 96. તો પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવો છે ને, તો 8 ભાગાકારમાં છે, આ બાજુ લઈ આવો તો ગુણાકારમાં. તો 5 × 8 કેટલા થાય? 40. તો કયું હેલું પડે? નીચેનું હેલું પડે. આમાં તમારો ટાઈમ બચે પ્લસ સ્ટેપ પણ બચે. તો આપણે હંમેશા શું કરશું? મેથડ નંબર 2 ફોલો કરશું. એટલે બરાબરની આ બાજુનો છેદ, બરાબરની આ બાજુનો છેદ ડાયરેક્ટ ઉડે. બરાબરની આ બાજુનો અંશ, બરાબરની આ બાજુનો અંશ ડાયરેક્ટ ઉડે. ક્લિયર છે? હાલો હવે તમે મને આનો જવાબ આપજો. પ્રશ્નાર્થ ચિહ્ન હવે જોઈજો, આ બાજુ છેદમાં કેટલા છે? 45. આ બાજુ છેદમાં કેટલા છે? 15. તો ડાયરેક્ટ ઉડાડું. બરાબરની બંને બાજુના છેદ ડાયરેક્ટ ઉડે, બરાબરની બંને બાજુના અંશ ડાયરેક્ટ ઉડે. ઉડાડો તો 15 × 3 = 45. હવે પ્રશ્નાર્થ ચિહ્ન ગોતવો છે ને, આને એકલો કરવો છે. તો આ 3 કેમાં છે? ભાગાકારમાં. બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. તો 7 ગુણાકારમાં 3. પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત કેટલી આવે? 21. સમજાય છે? આ સાદુરૂપ આપતા શીખવાડું જો. ધીમે ધીમે બધું આવશે, ખાલી શાંતિ રાખો. કૃપયા શાંતિ બનાવી રખે. હજી એક હતો. હાલો આ જો. હવે તમે મને કયો, આ બંને બાજુ શું છે? અંશમાં છે ને. તો અંશ અંશ ઉડે, છેદ છેદ ઉડે. આ વખતે છેદમાં કાંઈ છે નહીં, તો આ ડાયરેક્ટ ઉડાડી નાખું. અંશ અંશ 3 તેરી 9. તો પ્રશ્નાર્થ ચિહ્ન આ બાજુ છે ને, છેદમાં હોય ચાલે? ન ચાલે. તો એને આ બાજુ લઈ આવો. કેમાં આવે? અંશમાં આવી જાય ને. આ બાજુ શું વધ્યું? 3. હજી તમને પ્રશ્નાર્થ ચિહ્ન મળશે નહીં? મળે. કેમ? 14 એની સાથે છે. તો મારે આ 14 ને શું કરવા પડશે? બરાબરની આ બાજુ મોકલવા પડશે. તો બરાબરની આ બાજુ મોકલો. અહીંયા કેમાં છે? છેદમાં. તો બરાબરની આ બાજુ આવે તો અંશમાં. તો 3 × 14 કેટલા થાય? 14 તેરી 42. કોઈને ન આવડે તો રિપીટ એવું તમે કહી શકો છો. આવડી જશે. ડાયરેક્ટ કરવાનું છે. 3 તેરી 9. હવે જોજો, મેં તો સ્ટેપ વધાર્યા, હું નવરો હતો એટલે. તમારે ડાયરેક્ટ કરવાનું. 3 તેરી 9. પ્રશ્નાર્થ ચિહ્ન આ બાજુ આવે, 14 આ બાજુ આવે. 14 તેરી 42. તો પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત કેટલી મળશે? 42. આવડશે આવું કે નહીં આવડે? હાલો આગળ વધો. અંશ અંશ ઉડે, છેદ છેદ ઉડે. હાલો, આ ફૂદડી એટલે શું છે? ફદુડી એટલે ગુણાકાર. x × 8/9 બરાબર 16/27. શું શું ઉડે? અંશ અંશ ઉડે, છેદ છેદ ઉડે. તો ઉડાડું. 8 દુ 16, 9 તેરી 27. તો x ની કિંમત શું મળી? 2/3. આવડશે? તો હું તમને એક પ્રશ્ન પૂછું. હાલો, ઉડાડી દઉં ને. અંશ અંશ ઉડે, છેદ છેદ ઉડે. આવું કરો તો તમે ઉડી જશો રિઝલ્ટમાંથી. ક્યારે ઉડે? ગુણાકારની નિશાની હોય તો. વચ્ચે પ્લસ માઇનસ હોય તો ઉડે નહીં. તો આવી રીતે થાય નહીં. તો અહીંયા શું કરવાનું એ હું પછી શીખવાડીશ. બધું એ કાર્ય ન શીખાય ને, ધીમે ધીમે. રેડી? અહીંયા શું કરવું? ઓપ્શન નંબર 1, રોવા બેહવું ના. એ તો ઓપ્શન છે જ નહીં. હાલો હવે આ જો, અહીંયા આવશે સાદુરૂપ આપતા આવડશે ને. હાલો આ જોયું. આ શું છે? ગુણોત્તર. એના છેદમાં બી એટલે શું થાય? 4/9. તો અહીંયા તમે x ધારીને કરી શકો છો. આપણે થોડુંક મોઢે શીખીએ. આનો અર્થ શું થાય? એની કિંમત કેટલી છે? 4. બી ની કિંમત કેટલી છે? 9. આનો ડાયરેક્ટ અર્થ તો એ જ થાય ને.
અપૂર્ણાંકને અત્યાર સુધી તમે જોઈને ડરી જાઓ છો, બી જાઓ છો. અપૂર્ણાંક બહુ એટલે બહુ તમને ફાયદો કરાવશે. એની કિંમત શું થાય? 4. બીની કિંમત શું થાય? 9. રકમમાં તમે જુઓ તો એની કિંમત કેટલી આપી છે? 28. અહીંયા તમને કેટલી આપી છે? 4. તો 4 ની કિંમત 28. તો બી એટલે 9. 9 ની કિંમત કેટલી? સમજો છો? તો 9 ગુણ્યા ચોકડી ગુણાકાર થાય ને 28/4. તો 4 સત્તા 28. તો બી ની કિંમત કેટલી થાય? 63. હવે સમજો, ફરીથી સમજાવું છું. તમને આ શું આપ્યું છે? ગુણોત્તર આપેલો છે. તો ગુણોત્તર એટલે શું થાય? એની કિંમત કેટલી આપી છે? 4. બી ની કિંમત કેટલી આપી છે? 9. એના છેદમાં બી બરાબર 4/9. તો એની કિંમત કેટલી આપી છે? 4. બી ની કિંમત કેટલી આપી છે? 9. હકીકતમાં તમે જુઓ તો એની કિંમત કેટલી આપી છે? 28. તો આવું ચાલે? એકમાં તમે એમ કહો છો એ તો બે જગ્યાએ હરખો જ છે ને, તો એની કિંમત એ કેવી હોવી પડે? સરખી હોવી પડે. તો અહીંયા તમે એમ કહો છો કે એની કિંમત 4 છે, અહીંયા તમે એમ કહો છો કે એની કિંમત 28 છે. આવું ચાલે? ના ચાલે. તો હકીકતમાં એ કેટલો છે? 4. 4 ની કિંમત તમને આપી છે કેટલી છે? 28. તો 4 એટલે 28. તો તમને બી પૂછ્યું છે ને, બી કેટલા છે? 9. તો 9 એટલે કેટલા? હવે થોડુંક મોઢે કરતા શીખો. આ 4 ના કેટલા ગણા છે? 7 ગણા છે. તો આ કેટલા ગણા થાય? 7 ગણા થાય. તો 9 સત્તા 63. આ દાખલો અત્યારે તમને ન આવડે તો ટેન્શન લેવાની જરૂર છે નહીં. કેમ? આ કોનો છે? ગુણોત્તરનો દાખલો છે. રેડી? તો આ દાખલો અત્યારે ન આવડ્યો હોય તો કોઈ વાંધો નહીં. આ બધા અપૂર્ણાંકના છે, આ આવડવા પડે. આ ન આવડ્યો હોય તો ભયંકર સપનું આવ્યું હતું એમ માનીને ભૂલી જાઓ. રેડી? આ આપણે ફરીથી શીખીશું. ક્યારે? ગુણોત્તરમાં. હાલો આગળ વધો. હાલો, મિશ્ર અપૂર્ણાંકને કેમાં ફેરવવાના છે? અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે. આનો અર્થ શું થાય જોજો. 7.2/5. આને લખાય કેમ? તો આ મિશ્ર છે ને, 7 આખા અને 5 માંથી 2 ભાગ. ક્લિયર? હાલો જોઈજો, આને સમજો. આને આપણે કેમાં ફેરવવાના છે? અશુદ્ધ અપૂર્ણાંકમાં. તો કઈ રીતે ફેરવાય? તો પહેલી વાત, છેદમાં હંમેશા શું આવે? જે હોય ને છેદ ઈ જ આવે. 5 આવશે. અંશમાં શું આવે? આ સમજવાનું છે. હાલો તો સમજો. આ બંને વચ્ચે શું થાય? ગુણાકાર. 7 × 5 = 35. અને આ બંને વચ્ચે શું થાય? સરવાળો. તો કોઈ 7 માં 2 ન ઉમેરે. આ બે ના ગુણાકારમાં 2 ઉમેરવાનો. તો 7 × 35. 35 ને 2 37/5. આ થઈ ગયો ને અશુદ્ધ અપૂર્ણાંક. અંશ મોટો, છેદ નાનો. તો આને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. હવે ક્યારેક તમે ઘરે નવરા બેઠા હોય તો આ અશુદ્ધ અપૂર્ણાંકને પાછો કેમાં ફેરવવાનો? મિશ્રમાં. તો આને મિશ્રમાં ફેરવો તો કેટલો આવે? 5 સત્તા 35, 2. પાછો આને કેમાં ફેરવવાનો? અશુદ્ધમાં. આવું હાલ્યા જ રાખશે. તો તમારે ગમે એટલો ટાઈમ વધારાનો હશે, બધો ટાઈમ વપરાઈ જાય છે. રેડી? તો ક્યારેક નવરા બેઠા હોય તો આ ધંધો કરજો. મિશ્રમાંથી અશુદ્ધ, અશુદ્ધમાંથી મિશ્ર, હાલ્યા જ રાખશે. જવાબ આવશે જ નહીં. ફરીથી સમજાઈ દઈશ. છેદમાં શું આવે? છેદ હોય ઈ. તો 5 ના 5 જ રહેશે. આ બેયનો શું થાય? ગુણાકાર. તો 7 × 35. 35 ને 2 37. હાલો આ જુઓ. અહીંયા છેદમાં શું આવશે? 9 આવશે ને. 11 9 99 ને 7. આ બેમાં શું કરવાનો? સરવાળો. આ બેનો ગુણાકાર. 99 ને 7 106/9. હાલો આ જુઓ. આનું કેમ કરીશ? છેદમાં શું આવે? 6. આ બેનો ગુણાકાર. 13 × 6 = 78. 78 + 1 79/6. આવડશે આવું? આને શું કહેવાય? મિશ્રમાંથી અશુદ્ધ. તમે જોઈ લો, બધામાં અંશ મોટો હશે, છેદ નાનો હશે. ચાલો આગળ વધો. વ્યવસ્થિત સમજાય છે? સાવ અપૂર્ણાંક મેં બેઝિકથી ચાલુ કર્યા. આનાથી બેઝિક કાંઈ આવે નહીં. હાલો, 11 ચોક, આ બેનો ગુણાકાર પછી સરવાળો. 44 ને 9 53. છેદમાં હું શું લખું? છેદ હોય તે 11. હાલો આગળ વધો. 3 દુ 6 + 2 8/3. રેડી? આવડે છે? તો એક દાખલો મોઢે કરો તો 9 × 5 = 45.
45 પ્લસ 4 49/9. તો આમાં હરખાઈ જવાની જરૂર નથી, આવું તો આખા ગામને આવડે. રેડી? હાલો, હવે થોડાક વાળ ઊંચા થઈ જાય એવા દાખલા આવ્યા છે. હા, બીજી વાત તમને કહી દઉં, મારા લેક્ચરમાં તમારે શું લઈને આવવાનું? દાંત્યો લઈને આવવાનો. કેમ? મારા લેક્ચરમાં દાખલા એવા આવશે, વાળ ઊંચા થઈ જાય છે. રેડી? તો દાંત્ય હોય તો આમ વાળ બેહારી દેવાનો. ક્લિયર? અઘરા દાખલા આવશે. પછી કેમ કે મને હેલું હેલું ભણાવવાનો શોખ નથી, ચાલુ કરી સાવ 0 થી, પણ છેલ્લે તો વાળ ઊંચા થઈ જાય છે, થઈ જાય છે, થઈ જ જાય છે. હાલો, આ ગુણાકાર કેટલો થાય? મોઢે કરતા શીખો. 73 દુ 146 ને 1 કેટલા થાય? 147/2. હાલો, હવે આને શું કરવાનું? આમાં તો ડાયરેક્ટ છેદ ઉડે ને. 2 ચોક 8, 1/4. તો મારામાં એવું બિલકુલ નહીં હોય. જે ટોપિક હાલતો હોય છે એ હું તમને મિશ્ર ભણાવું છું. ના, હું આવી ગયું શુદ્ધ. મેં કીધું હતું ને, જાગતા રહેવાનું. હાલો, હવે આ જો 6.2/4. તો હું શું કરીશ? 6 ચોક 24, 24 ને 2 26/4. હજી બેમાં 2 દેખાય છે ને? 26 અને 4 બેમાં 2 દેખાય છે. તો 13 દુ 26, 2 દુ 4. તો જવાબ શું આવે? 13/2. તો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. છેદ ઉડતા હોય તો ઉડાડવાના. હા, કોઈ મારી વાટે ન બે કે આ આવીને છેદ ઉડાડી જાય છે. સમજો છો? તો તમારે આટલું નહીં જ કરવાનું, અહીંયા સુધી પહોંચવાનું જ નથી. અહીંયા તમને જોઈને જ ખબર પડી જવી પડે કે છેદ ઉડે છે. ઉડે છે ને? 2 દુ 4. તો મોઢું તમે શું જોતા હતા? આ ઉડાડે ને પેલા મારી રાહ જોતા હતા કે હમણાં આવીને ઉડાડી દીશે. આવી રાહ જોવાની નહીં, હું ક્યારેય નહીં આવું. હાલો, તો હવે 2 છક 12, 12 ને 1. આ ધંધો કોઈ દી કરવાનો થતો નથી, ક્યારેય આવી રીતે નહીં કરવાનો. આ તમે શું કરો છો? આંકડો મોટો કરો છો. ગણિતમાં બને ત્યાં સુધી આંકડો મોટો કરવાનો નહીં. શું કરવાનું? નાનો કરવાનો. તો છેદ ઉડતા હોય તો કોઈની શરમ રાખવાની નહીં, મારી નહીં રાખવાની. ઉડતા હોય તો ઉડાડી જ દેવાના. બણકે બાટકા બોલે જણકે, જાટકા બોલે જંજવા, કટકા થયા સોજાળા હૃદય, ઉડાડી જ દેવાના. રેડી? હાલો, હામો આવ્યો નથી, ગયો નથી. ઉડાડી નાખું, ઉડાડી નાખું. 7 તેરી 21 ને 2. તો આ વખતે મેં દાખલો ઉડાડી નાખ્યો. ઉડી ગયો ને દાખલો? ઉડી જ જાય. આજે છે ઉડાડો દિવસ. હાલો, હવે શું છે? જય માતાજી. ચાલો, અશુદ્ધ અપૂર્ણાંકને કેમાં ફેરવવાના છે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો શું છે? 51/7. તો શું કરવાનું? આ તમને ન ખબર હોય ને તો કહી દઉં. આનો અર્થ શું થાય? ભાગાકાર. તમારે ભાગવાના છે કોને? 51 ને. કેટલા વડે? 7 વડે. તો 7 નો ઘડિયો આવડે? 7 7 49. કેટલી શેષ વધે? 2 શેષ વધે. તો છેદમાં તો શું લખવાનું? 7 જ લખવાનું ને. આને શું કહેવાય? ભાગફળ. આને શું કહેવાય? ભાજક. હું લખી જ દઉં. આને શું કહેવાય? ભાગફળ. આને શું કહેવાય? ભજીયા કહેવાય. શું કહેવાય? ભજીયા. અને આને શું કહેવાય? શેષ. આ ભજીયા છે, આ નાળિયેરની શેષ છે. અને આવું ન કહેવાય, કોક માર છે. આને શું કહેવાય? ભાજ્ય કહેવાય. શું કહેવાય? ભાજ્ય. કોઈ ભાજપ ન કે, ભાજ્ય કહેવાય. હાલો, મસ્ત સમજાય છે સર, થેન્ક યુ. તો અહીંયા તમારે શું લખવાનું? જે ભાગફળ હોય એ ક્યાં આવે? પૂર્ણાંકમાં આવે. આનો અર્થ શું થાય ખબર છે? 51 ને તમે 7 વડે ભાગો ને તો 7 પૂરા આવે, 2 વધારાના આવે. તો આને કેમ લખાય? 7 પૂર્ણાંક. શેષ આવે એ ક્યાં આવે? અંશમાં. તો આને લખાય 7.2/7. હવે જો આપણે ચેક કરવી, આપણો જવાબ સાચો છે. તો 7 7 49 51/7 થઈ ગયું ને? તો આપણો જવાબ કેવો છે? સાચો. હવે તમે મને કહો તો આવો ધંધો આપણે કરવાનો થાય છે? થાય છે? ના મુન્ના ના. મોઢે થાય ને આ દાખલો. 51/7 હતા, 7 વડે ભાગાકાર કરો
સત્યુ સત્યુ 49, 7 નો ઘડિયો બોલો 51 થી આગળ જવાનું નથી, તો 7 છક 42, સત્યુ સત્યુ 49, 7 અઠા 56 થઈ જાય, તો વધી ગયા ને, તો હું ક્યાં સુધી જઈશ? સત્યુ સત્યુ 49. કેટલા લેવાના હતા? 51, તો હજી 2 બાકી રહ્યા ને, તો કયું કરવાનું? આ જ કરવાનું છે, કેમ કે તમને અહીંયા મોટા આંકડા આપશે નહીં. હાલો હવે આજો, તમારે આ માઇનસને ક્યાંય ધ્યાને લેવાના છે ના, ડાયરેક્ટ કામ કરો. 8 ના ઘડિયામાં 73 થી આગળ જવાનું નથી, તો 8 નવા 72, કેટલા વધ્યા? 1, તો 8 નવા 72 ને 73 ના છેદમાં 8, નિશાની આગળ માઇનસ છે તો અહીંયા કરી નાખો માઇનસ. યાદ રાખજો આ 9 ને માઇનસ નથી. રેડી? નિશાનીનું ખેલ આપણે પછી સમજશું, અત્યારે ખાલી યાદ રાખો. હાલો આને હું કઈ રીતે કરીશ? 16 ના ઘડિયામાં 144 ક્યાં આવે? 16 નવા 100, 10 તો વધી જાય ને, 160 થઈ જાય. 148 થી આગળ જવાનું નથી. 16 નવા 144, 144 ને 4, તો છેદ ઉઠશે, ચોકે ચોકે 16. આવું કરાય? આવું કરાય? આ તમે શું કરો છો? આંકડો મોટો કરો છો. તમને ડાયરેક્ટ ખબર પડે છે ને આ છેદ ઉડે જ છે ને. 148 અને 16 જોઈને ખબર પડે છે કે આ બેમાં શું છે? 4 છે. 4 વડે આને ભાગી શકાય, 4 વડે આને ભાગી શકાય, તો ડાયરેક્ટ 4 થી ઉડાડો, ચોકે ચોકે 16. 4 થી જોઈજો હું ઉડાડું છું, 14 થી વધવાનું નથી, તો 4 તેરી 12, કેટલા વધ્યા? 2, ઉપરથી ઉતાર્યા 8, તો 28, 4 સત્તા 28. સમજો છો? હવે અહીંયા ભાગાકાર કરવા સાઈડમાં જવાનું નથી, અહીંયા ભાગાકાર કરવાનો છે. તો હવે હું આવ્યું 37 ના છેદમાં 4, તો કેમ લખાય? 4 નવા 36, 36 ને 1 37. જો તો જવાબ બે માં હરખો જ આવ્યો, પણ અહીંયા તમારે 16 નો ઘડિયો બોલવો પડ્યો, તો અહીંયા 4 નો ઘડિયો બોલવો પડ્યો. હેલું કયું પડે? 4. તો બને ત્યાં સુધી આંકડો મોટો કરવાનો થતો નથી. આવડશે આવું? આને મેં શું કહેવાય? મિશ્રમાં હતા, બધાને કેમાં ફેરવા? શુદ્ધમાં. જો હા, મિશ્રમાં ફેરવા, પણ આ તો શુદ્ધ જ અપૂર્ણાંક થયો ને. 2 ના છેદમાં 7 શું થયું? શુદ્ધ. આ જો તો 1 ના છેદમાં 8 એટલે શુદ્ધ. આ જો તો 1 ના છેદમાં 4 એટલે શુદ્ધ. માની લો કે અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એનો અર્થ કે તમે ભાગ ઉડાડવામાં શું કરી છે? ભૂલ કરી છે. તમને હજી ઘડિયા આવડતા નથી, તો જ તમારે અહીંયા અશુદ્ધ અપૂર્ણાંક આવશે. ક્લિયર? હાલો આગળ વધુ. હાલો આ છે, તમે મને કહો છેદમાં હું શું લખીશ? 5. 5 નો ઘડિયો બોલો 37 થી આગળ જવાનું નથી, તો 5 સત્તા 35, કેટલા વધ્યા? 2, 7.2 ના છેદમાં 5. થઈ ગયું ને? થઈ ગયું ને? હાલો 13 ના છેદમાં 114, તો હું શું કરીશ? 13 નો ઘડિયો બોલીશ. 114 થી આગળ જવાનું નથી, તો 13 અઠા 104, 13 નવા 117 થઈ જાય, તો 13 અઠા 104, કેટલા વધ્યા? 10 વધ્યા ને, તો ઉપર શું આવે? 10. હવે કોઈ છેદ ન ઉડાડો. 5 દુ 10, 4 દુ 8, આમાં છેદ ઉડે નહીં. છેદ ક્યાં ઉડે? અંશ અને છેદમાં જ ઉડે, તો આવું કોઈ દોઢું ન થાય. હાલો 13 અઠા 104 અને 10, 8.10 ના છેદમાં 13. હાલો ઓનલાઈન વાળાને કાંઈ ડાઉટ છે કે મોરારી બાપુની કથા હાલે છે એમ સાંભળે છે? હાલો 14 છક 84, 14 સત્તા તો વધી જાય ને. 14 છક 84 ને 5 89, 6.5 ના છેદમાં 14. આગળ વધુ. ક્લિયર સમજાવ્યું છે મેં? ડન છે? હાલો કોણ ના પાડે છે એ પૂછી લે, હું ન સમજાણું એ, બાકી ખોટી અણી ન કાઢે. હાલો 7 ના છેદમાં 107 ના છેદમાં 7. જોઈજો હું ખૂણામાં ભાગાકાર કરવા નહીં જાઉં, અહીંયા ને અહીંયા ભાગાકાર કરીશ. જો આવડે તો બહુ સારું છે. 15 સત્તા 105 થાય. જો આવડે તો બહુ સારું. મને નથી આવડતું તો હું ભાગાકાર કરું છું. 7 એકા 7 દુ તો વધી જાય ને, 14 થઈ જાય. આને ભાગાકાર કરો. 7 એકા 7, કેટલા વધ્યા? 3, ઉપરથી ઉતાર્યા 7, 37, તો 7 પંચા 35, તો જવાબ શું આવે? 15 આવે. તો અહીંયા હું શું લખીશ? 15 સત્તા 105, કેટલા વધ્યા? 2, તો 15.2 ના છેદમાં 7. હાલો આજો 79 ના છેદમાં 8, તો 8 નો ઘડિયો બોલો 79 થી આગળ જવાનું નથી,
તો 8 નવા 72, 72 ને 7 79 થાય ને, તો 9.7 છેદમાં 8. હાલો હજી આગળ વધો. 15 ના ઘડિયામાં 125 ક્યારે આવે? 15 8 120. કેટલા વધ્યા? 5. તો આ છેદ ઉડી જશે ને, 5 તેરી 15. 1000 વખત કીધું છે આવો દાખલો આવે એટલે પહેલા છેદ ઉડાડી નાખવાના. ઉડાડી નાખવાના ને, ઉડાડી નાખવા. બે માં શું દેખાય છે? 5 દેખાય છે. 5 વડે ભાગો તો 5 તેરી 15 ને 25 પંચા 25 ના છેદમાં 3. હવે આવડે? 3 8 24, 24 ને 1 25. તો કયું હેલું પડે? આ હેલું પડે કે આ હેલું પડે? આમાં ઘડિયો નાનો બોલવાનો થાય, ગણિતમાં આંકડો મોટો કરવાનો નહીં. આવડશે આવું? આગળ વધુ. હાલો આવડશે ને? હાલો હવે તો પાછું ઘડિયા આવી ગયા. કેનાથી ભાગ ચલાવવું? 3 થી ચાલશે. મને 27 આવડે. 27 પંચા 135 થાય, 27 6 162 થાય. લ્યો ઉડાડી દીધો. તમને હાલો તો અહીંયા ક્યાંથી ને ઉડાડીશું? લખતા નહીં ફાવતું આ કોમેન્ટમાં તો નહીં કોમેન્ટ કરવાની. હાલો 135 છેદમાં 165. તો બે માં શું દેખાય છે? 9 દેખાય છે ને. 5 ને 3 8 ને 1 9, 6 ને 2 8 ને 1 9. વિભાજ્યતાની ચાવી મેં બહુ વ્યવસ્થિત રીતે શીખવાડી છે. આ બધું તમને ક્યાં મળશે? યુટ્યુબમાં. તો શું કરવાનું? જોવાનું. અને સારું લાગે તો તમે લાઈક બાઈક નહીં લખી શકો છો, કોમેન્ટ કરવાની કે જે કર્યું હોય. નો મજા આવે તો શું કરવાનું? આવા ને આવા કેટલાક હાલ્યા આવે એવું લખી નાખવાનું. વાંધો નહીં. રેડી? જે તમને લાગે એવું લખી નાખવાનું. તો 9 થી ઉડે, 9 થી ઉડે ને 15 નવા 135. 9 થી ઉડે ક્યાં આવે? 18 નવા 162. હજી કોક કિસ્સે આમાંય નો સમજાણું, ધીમે ધીમે સમજાય તો લે ધીમે ધીમે. 9 થી ઉડાડીશ. બે માં 9 છે ને, 9 થી ઉડાડો. 9 એકા 9. કેટલા વધ્યા? 4. ઉપરથી ઉતાર્યા 5. 45. 9 ના ઘડિયામાં 45 ક્યાં આવે? 9 પંચા 45. તો ઉપર શું આવે? 15. નીચે 9 થી ઉડાડવા પડશે ને. 9 એકા 9. કેટલા વધ્યા? 7. ઉપરથી ઉતાર્યા 2. તો કેટલા આવે? 72. 9 8 72. હજી બે માં શું દેખાય છે? 3 દેખાય છે ને. 3 પંચા 15, 3 6 18. તો તમારે જવાબ તો આવી જ જાય છે, પણ થોડીક વાર લાગશે. વાર પણ આવશે રિઝલ્ટ ફેલ. એમાં તો એમ જ હોય, ન્યા મજા ન આવે, ન્યા પૂરું થઈ જાય. હાલો ચડતા ક્રમમાં અપૂર્ણાંક ફેરવવાના છે. આનો અર્થ શું થાય? આવા દાખલા બહુ પૂછાય છે. આવા દાખલા બહુ પૂછાય છે. ચડતા ક્રમમાં મેં શું કામ કર્યું છે? તમને નાનો મોટો બધું ગોતતા આવડી જાય. અને આના મેં ઢગલો દાખલા લીધા છે. કેટલા લીધા છે? જો ઢગલો લીધા છે. એમાં છેલ્લો દાખલો તમે જોઈશો એટલે વાળ ઊંચા થઈ જાય છે. થઈ ગયા ને? થઈ ગયા ને? હાલો તો મેં કીધું છે મારા લેક્ચરમાં શું કરવાનું? દાયિત્વ લઈને આવવાનું. તો કાલથી બધા દાયિત્વ લઈને આવજો. હાલો હાલી નીકળ્યા. હાલો જો રેડી ને? કીધું તું મેં કરવાની આવી કોમેન્ટ કરી જ દીધી એને. આ શું છે? તું મજા લઈ લે, તું એક બાકી હતું. હાલો આને શું કહેવાય? અંશ. આને શું કહેવાય? છેદ. આને શું કહેવાય? અંશ છેદ. અંશ છેદ. અંશ છેદ. તમે બધામાં જોવો તો છેદ શું છે? સરખો. તો છેદ સરખા હોય ત્યારે શું કરવાનું? ત્યારે અંશ નાનો તો અપૂર્ણાંક કેવો થાય? નાનો થાય ને. અંશ નાનો તો અપૂર્ણાંક નાનો, અને અંશ મોટો તો અપૂર્ણાંક મોટો. તો છેદનું કામ શું? છેદને તમારે જોવાનો નહીં.
છેદને તમારે શું કરવાનો? ઇગ્નોર. જેવી રીતે તમે મને ઇગ્નોર કરો છો એમ. રેડી? હાલો. છેદ હરખા હોય ત્યારે શું કરવાનું? અંશ નાનો તો અપૂર્ણાંકય નાનો, અંશ મોટો તો અપૂર્ણાંકય મોટો. ફરીથી સમજાવું છું, આ રીત બધે ચાલે? બધે આવી રીતે ચોટી પડવાનું, અંશ નાનો છેદ મોટો, અંશ નાનો, આવું કરવાનું છે? ના. આ ક્યારે ચાલે? છેદ સરખા હોય તો પેલા છેદ જોવાના. અહીંયા બધાના છેદ સરખા છે તો ચડતો ક્રમ એટલે શું થાય? સૌથી પહેલા શું આવે? સૌથી નાની સંખ્યા, પછી એનાથી મોટી, એનાથી મોટી અને સૌથી મોટી. તો તમે મને કહો અહીંયા સૌથી નાનો અપૂર્ણાંક કયો થાય? 11/19. કેમ કે આનો અંશ સૌથી નાનો છે ને, જો 17, 13, 15, 11, તો આમાં સૌથી નાનું કોણ છે? 11. તો આ અપૂર્ણાંક શું થાય? સૌથી નાનો થાય. આનાથી મોટો કયો થાય? તો 11 પછીની મોટી સંખ્યા 13, તો 13/19. હાલો પછી 15/19. હાલો પછી 17/19. આવું આવડે? આ શું છે? સૌથી નાનો. સૌથી નાનો અપૂર્ણાંક છે ને. આ શું છે? સૌથી મોટો. તો હું તમને ચડતા ક્રમમાં શીખવી દઉં એટલે તમને બધું આવી જાય. નાનો પૂછે તોય આવડે, મોટો પૂછે તોય આવડે. ડાબી બાજુથી બીજો પૂછું તો? આ તમારી ડાબી બાજુ થઈ ને, ડાબી બાજુથી બીજો કયો થાય? આ. જમણી બાજુથી પહેલો, જમણી બાજુથી ત્રીજો, જમણી બાજુથી બીજો. ગમે એ પૂછે આવડશે? આવડશે ને? સૌથી નાનો, સૌથી મોટો, વચ્ચેનો? એવું ન પૂછે પછી. આમાં વચ્ચેનું શું હોય? કાંઈ ન હોય. હાલો હવે આજો. એક દાખલો મેં કરાવ્યો, એક દાખલો તમે કરશો ને, તો આમાં પેન ઉપાડવાની જરૂર છે? મોઢે થાય. બધાના છેદ કેવા છે? સરખા. તો નાનામાં નાનો અપૂર્ણાંક કયો થાય? જેનો અંશ નાનો હોય. 87, 97, 93, 95. આમાં નાનામાં નાની સંખ્યા કઈ? તો સૌથી નાનો અપૂર્ણાંક કયો થાય? 87/98. પછી 93/98. પછી 95/98 અને 97/98. થઈ ગયું ને? આને શું કહેવાય? હું દર વખતે નહીં લખું. આને કહેવાય સૌથી નાનો, આને કહેવાય સૌથી મોટો. ધીમે ધીમે બધું આવી જશે હો. તમારા મગજમાં જે કાંઈ વિચારો છે બધા આવી જશે. મને મારી રીતે ભણાવવા દીજો. હાલો આગળ વધુ. હવે તમને એમ થાય ને, અહીંયા જુઓ તો શું છે? છેદ સરખા. તો આ બધામાં સૌથી નાનું કોણ છે? 23. તો આ અપૂર્ણાંક સૌથી નાનો થાય. પછી આનાથી મોટું 25, પછી 27/29, પછી 31/29. થઈ ગયો ને? હવે જુઓ તો અહીંયા એમ જ થાય ને? તો ના, અહીંયા બધાના છેદ કેવા છે? અલગ અલગ. પણ અંશને તમે ધ્યાનથી જુઓ તો બધાના અંશ કેવા છે? સરખા છે ને? હવે શું કરવાનું? અંશ સરખા હોય ત્યારે શું કરવાનું? તો જ્યારે અંશ સરખા હોય ત્યારે શું કરવાનું? ત્યારે અંશ નાનો હોય. હા કા? છેદ. બસ આવું તમારે મને કહેતું રહેવાનું, એટલે હું તમારી પાસે થોડુંક થોડુંક શીખતો રહીશ. જ્યારે છેદ નાનો હોય એનો અપૂર્ણાંક કેવો હોય? મોટો હોય ને. અને જેનો છેદ મોટો એ અપૂર્ણાંક નાનો. આવું થાય ને? જ્યારે અંશ સરખા હોય ત્યારે જેનો છેદ નાનો એ અપૂર્ણાંક સૌથી મોટો, જેનો છેદ મોટો એ અપૂર્ણાંક સૌથી નાનો. આ બધે ચાલે? ના. જ્યારે અંશ સરખા હોય ત્યારે. તો અહીંયા તમે જુઓ તો અંશ બધાના કેટલા છે? સરખા છે ને, 20. તો અહીંયા તમે જુઓ છેદ સૌથી નાનો કોનો છે? 13 સૌથી નાનો છે. તો આ શું થાય? સૌથી મોટો થાય. સૌથી નાનો કયો આવે આમાં? જેનો છેદ સૌથી મોટો એ અપૂર્ણાંક સૌથી નાનો. તો છેદ કોનો સૌથી મોટો છે? 19 ને. તો શું આવશે? 20/19. આ સૌથી શું થાય? નાનો. હવે
તો 19 કરતા નાની સંખ્યા કઈ? 17. તો આના કરતે શું થાય? મોટી. તો 20/17. પછી 20/15. હાલો પછી 20/13. ટૂંકમાં આ શું થાય? સૌથી નાનો. અને આ શું થાય? સૌથી મોટો. આવડશે આવું? આ પહેલી બે બેઝિક મેથડ છે. પછી એક સાર્વત્રિક મેથડ શીખવાડી દે. સાર્વત્રિક એટલે યુનિવર્સલ, બધે ચાલે. રેડી? આવી કોઈ અલગ અલગ યાદ રાખવાની જરૂર નથી, પણ એ ધીમે ધીમે આવે, વાર લાગે. હાલો, આ બધાના છેદ કેવા છે? હા ભાઈ, હા આવે. અંશ સરખા છે ને? તો જેનો છેદ મોટો એ અપૂર્ણાંક સૌથી નાનો. તો કોનો છેદ સૌથી મોટો છે? તો આ અપૂર્ણાંક શું થાય? સૌથી નાનો થાય. સૌથી મોટો કયો થાય? જેના છેદ નાનો એ અપૂર્ણાંક સૌથી મોટો. તો આમ થાય, આમ થાય ને? આ સૌથી નાનો, આ સૌથી મોટો. વચ્ચે શું આવશે? 51 કરતા નાની સંખ્યા કઈ? 47. તો 59/47. 59/45. આવડશે આવું? તો આ બેમાં મારે સમજાવવાનું કાંઈ હતું નહીં. આમાં ગોખવાનું જ હતું ને. જ્યારે અંશ સરખા હોય, જેનો છેદ સૌથી નાનો એ અપૂર્ણાંક સૌથી મોટો, અને જ્યારે છેદ સરખા હોય, જેનો અંશ નાનો એ અપૂર્ણાંક નાનો, જેનો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. હાલો આજો અહીંયા જોવો તો અંશ અને છેદ બે કેવા છે? અલગ અલગ છે. તો ત્યારે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરવાનો ને? તમારામાંથી જ કોક બોલ્યું ચોકડી ગુણાકાર કરો. તો 9 × 63, 12 × 60. તો આ બેમાં મોટું કોણ થાય? 63 ને? 63 મોટા થાય. તો આ અપૂર્ણાંક શું થાય? મોટો. અને નાનું કોણ છે? 60. તો આ અપૂર્ણાંક શું થાય? નાનું. હવે મારો ચોકડી ગુણાકાર વાળાનો પ્રશ્ન છે, આવી 4 આંકડા આપ્યા હોય તો બે ની જોડી બનાવવાની. ઓકે ચાલો, હાલો હજી ઈ કહું, બે ની જોડી બનાવશો. હાલો, આ બે ની બનાવી, આ બે ની બનાવી. પછી આમાંથી એક મોટો આવશે, આમાંથી એક મોટો આવશે. પછી પાછી એક વખત ને, પાછી એક વખત ચોકડી ગુણાકાર કરવી પડે. કેટલી વખત તમે કરી? 3 વખત ચોકડી ગુણાકાર કર્યો ને. અહીંયા હજી એક આવશે. આવો ધંધો કરાય? એટલે આ તો ચોકડી તો કોઈ દી નહીં કરવાની. તો ચોકડી વાળાને સહી ગઈ શાંતિ. એમણે જે પહેલી મેથડ કીધી હતી એ જ મેં ના પાડી દીધી. આ કોઈ દી ધંધો કરવાનો નહીં. એ તો અહીંયા તમારા પૂઈન હોય ને તો આવો દાખલો આવે, 2 વાળો. બાકી આપણે બધાએ શું કર્યું છે? કરમની કઠણાઈ લઈને બેઠા જેવી. નસીબ આપણું કેવું છે? તો તમારે કેવા દાખલા આવશે? કેવા આવશે? આવા આવશે, આવા આવશે. આમાં તમે કહો તો ચોકડી ગુણાકાર કરું, કરાય કરાય કરાય, ભેગું થાય. તો ચોકડી ગુણાકાર ઉપર ચોકડી મારો, ચોકડી ગુણાકાર ઉપર ચોકડી. હાથથી કોઈ દી ચોકડી ગુણાકાર કરતા નહીં. તો શું કરવાનું? તો સૌથી પહેલું ભાગાકાર આવડે ને? 7 ને 12 વડે ભાગી શકો. અહીંયા ભાગાકાર થાય ને, 7 ને ભાગવાના કેટલા વડે? 12 વડે. આ ભાગાકાર કરો. પછી 5 ને ભાગો કેટલા વડે? 9 વડે. આ બે માંથી જે મોટું એ અપૂર્ણાંક મોટો. આવો ધંધો કરાય? આમાં પોઈન્ટ આવે. તો આ ધંધો એ નહીં. તો હવે શું કરશું? ધંધી કરશું ને? હાલો ધંધી કરો. કોઈ તફાવત વાળા ન આવે. તફાવત બફાવત કાંઈ નહીં. તફાવત વાળાને ના પાડી દઉં છું. તફાવત ન કરાય. શું કરાય? હવે શું કરવાનું? મીંડું મૂકી દેવાનું. મીંડું એટલે તમારા માર્ક. રેડી? મીંડાને જોઈને તમને આનંદ થાય ને? આપણા માર્ક જોઈને હંમેશા આનંદ થાય. તો મીંડું મૂકવાનું. તો મીંડું કોને મૂકવાનું? કોને મૂકવાનું? અંશમાં મૂકવાનું. તો એક એક મીંડું મૂકો. હવે એક મીંડું આને મૂકો તો આને એક મીંડું મૂકવાનું. આમાં વાલો દવલો નહીં કરવાનો.
રેડી? કે આ હારો લાગે છે આને મીંડું મૂકવું, આને ન મૂકવું, એવું નહીં. આમાં કેવું કહેવાય? વાદીલા કહેવાય, અપૂર્ણાંક. આને મીંડું મૂક્યું, મને કેમ ન મૂક્યું એમ કરે. એટલે આને મૂકો તો આને મૂકવાનું, આને મૂકો તો આને મૂકવાનું. હવે ભાગાકાર કરો તો 12 ના ઘડિયામાં 70, 12 પંચા 60. બસ ને? હાલો હવે 50 ના છેદમાં 9. તો અહીંયા 9 પંચા 45 આવ્યા. કરમની કઠણાઈ તમે જુઓ, કરમની કઠણાઈ જુઓ, બે જગ્યાએ શું આવ્યું? તો તમે નક્કી કરી શકો કયો મોટો કયો નાનો? તો હવે હજી એક એક મીંડું મૂકી દો. બેમાં શું કરવાનું? હજી એક એક મીંડું મૂકી દો. હવે ભાગાકાર કરો તો 12 પંચા 60. કેટલા વધ્યા? 10. ઉપરથી ઉતાર્યા મીંડું તો 100 થયા. 12 અઠા 96. અહીંયા કેટલા આવ્યા? 58. હાલો આજો 9 પંચા 45. કેટલા વધ્યા? 5. ઉપરથી ઉતાર્યું મીંડું તો કેટલા આવે? શું આવે? 9 પંચા 45. તો કોણ મોટું થાય? 58 મોટું થાય ને? તો મોટો અપૂર્ણાંક કયો કહેવાય? 7 ના છેદમાં 12. નાનો અપૂર્ણાંક કયો કહેવાય? 5 ના છેદમાં 9. આ રીત તમારે મોટા ભાગે ચાલશે, સમજો છો? પણ આ રીતે 100% ચાલે એવું હું કહેતો નથી. કેમ? છેદમાં 39 આવી જાય છે તો ઘડિયો આવડે છે 39 નો? આ તો ભાગવાની વાત કરું છું ને. 12 નો ઘડિયો આવડે છે એટલે તમે મીંડા મૂકીને કરતા હતા. હવે 39 આવી જાય તો નો ભેગું થાય. 47 આવી જાય તો, 59 આવી જાય તો ભેગું થાય નહીં. તો શું કરવાનું? રોવા બેહવાનું? રોવા બેહવાનું એ તો ઓપ્શન છે જ નહીં. અને હારાય ન લાગો ને પરીક્ષામાં રોવા બેહો તો કેવા ભૂંડા લાગો ને. એટલે એ ધંધો જ કરવાનો જ નહીં. તો હવે જોજો કઈ રીતે કરવાનું. કે ઘડીક મીંડા આંકું, ઘડીક મીંડા આંકો પછી કહીશ. એની જરૂર પડે ત્યારે કહીશ. તો આ દાખલો હું ફરીથી રિપીટ કરી દઈશ. હાલો જો, સૌથી પહેલા શું કરવાનું? અંશમાં એક એક મીંડું મૂકી દેવાનું. તો અંશમાં એક એક મીંડું મૂકો. 12 પંચા 60. 12 છક તો વધી જાય ને. હાલો 9 પંચા 45. તો બે માં કેટલા આવ્યા? 5 આવ્યા. તો આની ઉપરથી તમે નક્કી કરી શકો નહીં. તો હજી હું શું કરીશ? એક એક મીંડું બીજું મૂકીશ. હાલો 12 પંચા 60. કેટલા વધ્યા? 10. ઉપરથી ઉતાર્યું મીંડું તો 100 થયા ને. 12 અઠા 96. તો કેટલા આવ્યા? 58. હાલો 9 પંચા 45. કેટલા વધ્યા? 5. ઉપરથી ઉતાર્યું મીંડું તો 50. 9 પંચા 45. તો 58 અને 55 માં મોટું કોણ? 58. તો આ અપૂર્ણાંક શું થાય? મોટો. હવે કોઈ પાછા ઓપ્શનમાં આવું ન ગોતે હો. 700 છેદમાં 12 તો કે આપ્યા નથી. આ મીંડા તો આપણે મૂક્યા છે ને. અપૂર્ણાંક તો કયો કહેવાય? 7 ના છેદમાં 12 જ કહેવાય. સમજો છો? આ મીંડા તો તમે ઘરના મૂક્યા છે એટલે ઓપ્શનમાં 700 ના છેદમાં 12 નહીં હોય. શું હશે? 7 ના છેદમાં 12. તો આ અપૂર્ણાંક નાનો થાય એટલે 5 ના છેદમાં 9 ને 7 ના છેદમાં 12. હાલો આ જો, હજુ કોઈ શોર્ટ બીજી રીત આવશે. કૃપયા શાંતિ બનાવે રખે. કામ ચાલુ છે, રસ્તો બંધ છે. રેડી? ધીમે ધીમે બધી શોર્ટકટ આવશે હો, આનથી નહીં. હાલો કઈ રીતે કરશું? મીંડું મૂકી દઈશું. મૂકો તો મીંડું. બે ને મૂકવાનું. આને મીંડું મૂકો તો આને મૂકવાનું. 30 ના છેદમાં 4. 4 સત્તા 28. 110 15. 15 સત્તા 105. કરમની કઠણાઈ છે ને. બે માં કેટલા આવ્યા? સરખા. તો શું કરવાનું? એક એક મીંડું હજી. હાલો 4 સત્તા 28. કેટલા વધ્યા? 2. ઉપરથી ઉતાર્યું મીંડું 20. તો 4 પંચા 20. અહીંયા કેટલા આવે? 75. હાલો આ જો 15 સત્તા 105. કેટલા વધ્યા? 5. ઉપરથી ઉતાર્યા 0. તો 50 ને 15 તેરી 45. તો કોણ મોટું થાય? 73 કે 75? 75. તો મોટો અપૂર્ણાંક કયો થાય? 3 ના છેદમાં 4. નાનો અપૂર્ણાંક કયો થાય? 11 ના છેદમાં 15. આવડશે આવું કે નહીં આવડે? આવડશે ને? હાલો ડાયરેક્ટ કરાવી દો. હવે શોર્ટકટ દઈ જ દો. તો
તો હાલો હવે જોઈજો કઈ રીતે કરવાનું. હાલો આ દાખલો જો 7 ના છેદમાં શું છે 12 અને 5 ના છેદમાં શું છે 9. તો તમે મને કે હું કઈ રીતે કરીશ? આ બેનો તફાવત કેટલો થાય? 5 ને આ બેનો તફાવત કેટલો થાય? એ ક્યાં લખવાનું? છેદમાં. આ બેનો તફાવત કેટલો થાય? 4. તો એ ક્યાં લખવાનું? છેદમાં. હવે 7 ના છેદમાં 5 ને 5 ના છેદમાં 4 આવડે મોઢે? નો આવડે તો શું કરી નાખવાનું? મીંડું મૂકી દેવાનું. હાલો આ કેટલા થાય? ક્યાંય નહીં આવડે? 14 પંચા 70. આ કેટલા થાય? 12 ચોક 48. તો મોટું કોણ થાય? 14 કે 12? 14. એટલે શું આવે? 7 ના છેદમાં 12 મોટો. આ મોટો થાય ને 7 ના છેદમાં 12. આ તો બેનો તફાવત છે. અને અહીંયા શું આવશે? 5 ના છેદમાં 9. તો આ રીતમાં તમારો આંકડો કેવો થઈ જાય? નાનો. અહીંયા તમે જુઓ તો કેના વડે ભાગાકાર કરતા હતા? 12 વડે. હવે કેના વડે ભાગાકાર કરો છો? 5 વડે. રેડી? તો આ હેલું પડે. ફરીથી કહી દઈશ, અંશ તો એમની જ રાખવાનો. 7 નીચે શું લખવાનું? બેનો તફાવત. તો 7 અને 12, 12 માંથી 7 જાય તો 5. તો નીચે શું આવે? 5. હાલો અહીંયા 5, 9 માંથી 5 જાય તો 4. હવે ડાયરેક્ટ જવાબ તો આમાંય નહીં આવે, મીંડું તો મૂકવું જ પડશે. મૂકો મીંડું. 14 પંચા 70 થાય. જેણે જૂના લેક્ચર ન જોયા હોય ને આ જોઈ લે. આમાં મેં શીખવાડ્યું છે 5 વડે ભાગાકાર કરવાનો હોય ત્યાં ડાયરેક્ટ શું કરવાનું? આના ડબલ, 70 ના ડબલ 140. છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દો. 14 જવાબ. બધુંય શીખવાડેલું છે શોર્ટકટ સાથે. હાલો 4 થી ચલાવો તો 12 ચોક 48. મોટું કોણ થાય? 14. 14 એટલે 7 ના છેદમાં 12. હાલો હવે આમાં જોવો તો એ રીત બધે ચાલશે? બધે ચાલશે. બધે જ ચાલશે. હાલો 1 મિનિટ હું કરાવી દઉં આમાં. હાલો 3 ના છેદમાં 4 છે તો આ બેનો તફાવત શું આવે? 1 ને. 11 ના છેદમાં 15 છે તો તફાવત કેટલો આવે? 4. તો 3 એકા 3 ના છેદમાં 1 એટલે 3 ને. 4 દુ 8. તો કોણ મોટું થાય? 3 વાળું એટલે આ મોટો થાય ને. 3 ના છેદમાં 4. કયું સસ્તું પડે? આ બાજુનું હાવ સસ્તું પડે. થઈ ગયું ને? હાલો આ જો 22 ના છેદમાં 7. હવે તમે મને કહો તો અહીંયા એ રીત કરાય? અહીંયા એ રીત કરાય? કેમ કે અહીંયા છેદમાં કેટલા છે? 7. હવે તમે તફાવત કરો તો 22 માંથી 7 જાય તો આ તમે આંકડો શું કરો છો? મોટો કરો છો. એટલે અહીંયા આ ધંધો કરાય નહીં. તો તમને બે રીત આવડવી પડે. તમે કોઈ એક રીત ઉપર નિર્ભર રહી શકો નહીં. હાલો આગળ વધીશ તો અહીંયા હું શું રાખીશ? 7 ના 7. તો પાછળ હું શું કરીશ? મીંડું મૂકી દઈશ ને. અહીંયા મીંડું મૂકીશ, અહીંયા મીંડું મૂકીશ. હાલો મૂકો મીંડું. હવે ભાગાકાર કરો. 7 તેરી 21. કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યો 0. 10 7 એકા 7 31 આવે. હાલો આજો 9 તેરી કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યું મીંડું તો કેટલા થાય? 10. તો 9 એકા 9. કરમની કઠણાઈ તમે જો બધાયમાં. તો હજી તમને કહી દઉં પરીક્ષામાં તમારા આવા દાખલા આવશે નહીં. કેમ? આ દાખલા બધા કોણે બનાવેલા છે? મેં બનાવેલા છે. રેડી? આ કોઈ બેઠા પબ્લિકેશનમાંથી લીધેલા નથી. તો અહીંયા તમને હંમેશા પીડા આવશે. હું કરાવીશ કેવું હોય છે? અઘરું જ હશે. રેડી? બાકી પરીક્ષામાં તમે જોઈશો ને તો એક મીંડા વગેરે ડાયરેક્ટ જવાબ આવી જાય છે. પણ મારામાં નહીં આવે. મારામાં પૂરેપૂરો તમારે મગજ વાપરવો પડશે. શું કહે છે? સર તમારી રીત મસ્ત છે. હાલો તો હવે હું શું કરીશ? એક એક મીંડું હજી ને. હાલો 7 તેરી 21. 1 વધ્યો તો ઉપરથી ઉતાર્યું મીંડું. 10 7 એકા 7 કેટલા વધ્યા? 3 ઉપરથી ઉતાર્યું મીંડું. 30 7 ચોક 28. હાલો હવે અહીંયા મીંડું મૂકવું કે મેં મૂક્યું હતું? હા મૂકી દીધેલું. ચાલો 9 તેરી 27. 1 ઉપરથી ઉતાર્યો 0. 9 એકા 9. 1 વધ્યો ઉપરથી ઉતાર્યો મીંડું. 10 તો 9 એકા 9. કોણ મોટું થાય? આ મોટો થાય ને. તો આ મોટો એટલે 22 ના છેદમાં 7.
28/9. આવડશે આવું? આ રીત ફાયદો ક્યારે કરશે ખબર છે? જ્યારે 4 અપૂર્ણાંક આપ્યા હશે ને ત્યારે આ બહુ ફાયદો કરશે. અત્યારે તમને ચોકડી ગુણાકારમાં મજા આવશે, પણ લ્યો વાત કરતો તો ને આવી જ ગયું. હું કરીશું મીંડુને કે નહીં? ઓલું બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર ક્યારે કાઢવાનું? જરૂર પડે ત્યારે. રેડી? હાલો. 5 ચોક 20, 7 ચોક 28, 12 ચોક 48. થઈ ગયું ને? કરમની કઠણાઈ જોવો તમે, બધે શું આવ્યું? 4 આવ્યો. આમાં હું તફાવત લઈ લઉં? લ્યો. હાલો જો 2/5 તો તફાવત કેટલો આવે? 3. 3/7 તો તફાવત કેટલો આવે? 4. 5/12 તો તફાવત કેટલો આવે? 7. હવે એક મીંડું મૂકી દો. થઈ ગયું? 3 6 18, 4 7 28, 7 7 49. તો થોડોક તો ફાયદો થયો ને. આ તો સૌથી નાનો થઈ ગયો. હવે આ બેયનું જોવાનું છે. બેયમાં કેટલા આવે છે? 7. તો અહીંયા એક મીંડું મૂકી દો. હવે આ બેયનું ચેક કરવાનું છે. આ તો સૌથી નાનો થઈ ગયો. હાલો 4 7 28, 2 વધ્યા, ઉપરથી ઉતાર્યો મીંડું તો 4 5 20, 7 7 49, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યું મીંડું 10 તો 7 1 7. તો કેટલા થાય? 6 75 ને 71. તો તમે એમ કહેશો મોટો આ થાય. પેલા સૌથી નાનો કયો થાય? 6 વાળો ને. 6 એટલે 2/5. પછી આ બેમાં નાનો કોણ થાય? 71 એટલે 5/12. પછી 3/7. પેલા જ બ્રહ્માસ્ત્ર કઈ બેઠા હોત તો કોઈ માથાકૂટ જ નહીં ને. ટાઈમ વધારે લાગે છે, નથી મફતમાં મળતા એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. ડાયરેક્ટ તો ન આવડે ને, પ્રેક્ટિસ કરો પછી ટાઈમ ઘટે. ડાયરેક્ટ. અને મેં પહેલાં જ કીધું ને, આ દાખલા બધા કેવા છે? અઘરા છે, કેમ કે મેં જાતે બનાવેલા છે. હા, વિચારીને બનાવ્યા છે. આ દાખલા બનાવતા મારે 1 કલાક થઈ હતી. ખાલી 15 કે 16 દાખલા જ છે. તો એનો અર્થ શું થાય કે ક્યાંક તો આમાં એવું હશે ને. અને તમે જોવો એકય દાખલો મોઢે થતો નથી. હાલો આ જો, અહીંયા હું શું કરીશ? 6/7 તો તફાવત કેટલો આવે? 1. 4/7 તફાવત કેટલો આવે? 1. તફાવત કેટલો આવે? 1. તફાવત કેટલો આવે? 1. તો આ વખતે પતી ગયું ને સસ્તામાં. સૌથી નાનો કયો થાય? 4. 4 એટલે 4/5. પછી 5/6. પછી 6/7. પછી 7/8. તો પરીક્ષામાં તમને કેવું પૂછે છે? આવું. પણ હું કેવું કરાવીશ? આવું. રેડી ને? હાલો 7/1, 9/1, 11/1. તો મોટું કોણ થાય? આ લાઈનમાં જ ગોઠવીને જ આપ્યા છે ને. આ સૌથી નાનો, એનથી મોટો, સૌથી મોટું. થઈ ગયું ને? હાલો આ જો 5/3, 7/5, 9/5, 12/7. 19/12 જાય તો 7. હવે શું કરીશ? મીંડું મૂકીશ ને. હાલો 3 50/3, 16 તેરી 48 થાય. તો 16 પોઈન્ટ સમથિંગ આવશે. વોઇસ નહીં આવતો. એક ભાઈ કે છે વોઇસ નથી આવતો. આવે જ છે. હાલો 14 5 70, 18 5 90. ક્યાં આવે? 17 7 119. તો થઈ ગયું ને? નાનામાં નાનો અપૂર્ણાંક કયો થાય? પેલો દાખલો તમારા આટલી સ્પીડમાં થયો તો નતો થયો. તો ગણિતમાં આ જ નિયમ છે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ઝડપી થશે. પહેલાં તમારું ફોકસ સ્પીડ ઉપર હોવો પડે નહીં. પહેલાં જવાબ સાચો આવવો પડે. નકર તો આપણી પાસે એવાય છે જે 30 મિનિટમાં પેપર પૂરું કરી નાખે, પણ જવાબ એકાય સાચો ન હોય. એ શું કામનું? તો ખાલી સ્પીડ જ મહત્વની નથી ને. હાલો તો સૌથી નાનો 14, 14 પછી 16, 16 એટલે 5/3,
17 એટલે 12/7. હું આ બધું ઊંધું લખું છું. તમે મને કહેતા તો શું આવે? 5/8, 12/19. પછી 18 એટલે 9/14. આ નહીં લખવાનો, આ લખવાનો છે. હું આ લખતો હતો. રેડી? આગળ વધુ. ધીમે ધીમે સ્પીડ આવશે હો. હાલો હવે જો તો આ દાખલામાં બીજી કોઈ મેથડ કામ કરે નહીં. આ મેથડ સૌથી બેસ્ટ રહેશે. તો 17/, કેટલા લખું? 7. 33/, કેટલા લખું? 14 ને. 31/, કેટલા લખું? 4. 59/, કેટલા લખું? લ્યો કેટલા આવે? 28 આવે. હાલો હવે એક એક મીંડું મૂકી દઉં કે એમનેમ કરવા છે? એમનેમ કરવા. હાલો 7 દુ 14, 14 દુ કરમને કઠણાય જ છે, મૂકી દેવા દો મીંડું. મૂકી દીધું. હાલો હવે જો 7 દુ 14, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0. 30 એટલે 7 ચોક 28, 14 દુ 28, 5 વધ્યા, ઉપરથી ઉતાર્યું મીંડું 50. તો 50 એટલે 14 તેરી 42. હાલો 7 ચોક 28, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યું મીંડું તો 4 સત્તા 28. હાલો 28 દુ 56, કેટલા વધ્યા? 3 વધ્યા ને, ઉપરથી ઉતાર્યો 1 તો 30, 28 એકા 28 થઈ ગયું. નાનામાં નાનો અપૂર્ણાંક કયો થશે? 21. એટલે હું 59/28 નહીં લખું, હું શું લખીશ? 59/87. આ દાખલો તમે બહાર આપજો, અઘરો પડી જાય છે. એ શું કહે છે ખબર છે? આવું ન પૂછાય. આપણે મેઇન મેથડ છે. જ્યારે ન આવડે એટલે હું કહી દેવાનું, આવું ન પૂછાય. હાલો તો આ 21, પછી 23 એટલે 33/47. હાલો પછી 17/24, પછી 31/35. હાલો આ જો શું આવશે? 49/18 ને 35/12, 9/4, 27/9. હવે કોઈ એવું ન કરે હો, 2 માં તફાવત લે ને 2 માં ન લે. એ કે આમાં એમની મજા આવે છે. તફાવત લ્યો તો પછી બધામાં લેવાનું, અને ન લ્યો તો એકેયમાં નહીં લેવાનું. એ કે આમાં આ આંકડો નાનો છે તો આ ભલે એમની બીજું, આ બધા એમ લઈ લેવી. એવું કરતા નહીં. નકર રિઝલ્ટ બનાવશે ત્યારે કહેશે કે બીજા બધાને લઈ લેવી, આને પડ્યો રહેવા દેવી. રેડી? હાલો તો હવે મીંડું મૂકી દઈશ. હાલો કરો તો 18 દુ 36, કેટલા વધ્યા? 2 વધે, 13 વધે ને, 130. 18 સત્તા 126 થાય. 18 છક કે બોલો. પબ્લિકને ઘડિયા હાવ એટલે હાવ આવડતા નથી. હમણાં ઉભા રહ્યો, ઘડિયાનું તો આજ કેવું જ પડશે. હાલો 12 તેરી 36 તો વધી જાય ને. 12 દુ 24, કેટલા આવશે? 11, 110 તો 12 9 108. હાલો 4 દુ 8, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યું મીંડું 4 દુ 8, 9 તેરી 27, પાછળ એક મીંડું. કોણ સૌથી નાનું કોણ થયું? 9/13. પછી 22, પછી 27, 27 એટલે 49/67. હાલો પછી 29, 29 એટલે 35/47, 30 એટલે 27/36. આગળ વધુ. આવડ્યું હવે? તો હવે આપણે પૂર્ણાહુતિ તરફ છીએ. છેલ્લા 2 દાખલા કરાવી દઉં પછી પૂરું. એટલે કાલ આવવાનું પૂરું. એટલે પછી કાંઈ પૂરું નથી થઈ ગયું અપૂર્ણાંક. હજી તો વાર લાગશે. હજી તો ક્યાંય સરવાળા બાદબાકી આવ્યા, હજી સરવાળા બાદબાકી આવશે, પછી ગુણાકાર ભાગાકાર આવશે, પછી ભાષા આધારિત દાખલા. ભાષા જોઈ છે ને? શું આવે?
એક વ્યક્તિની આવક 1/8 ભાગની છે, એમાંથી ખર્ચ 3/4 ભાગ કરે છે, એવાય દાખલા આવશે. એ બધું શું છે? અપૂર્ણાંક જ છે. હાલો આ જો 101/6, આ જો 201/6, આ જો 707/6, 1001/6. તો અહીંયા આવડશે ડાયરેક્ટ. હાલો કેટલા થાય? 6 એકા 6, 4 વધ્યા 41. તો 6 હા ભાઈ આ આવે કેટલા થાય? 41 એટલે 6 6 36, 16 આવે. હાલો 6 તેરી 18, 2 વધ્યા 6 તેરી 18, 21 થાય ને. હાલો 6 એકા 6, કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતાર્યું મીંડું. 10 6 એકા 6, કેટલા વધ્યા? 4 ઉપરથી ઉતાર્યા 7, 47. તો 7 6 42, 6 એકા 6, 4 વધ્યા ઉપરથી ઉતાર્યું મીંડું 40. હાલો 40 તો 6 6 36, 4 વધ્યા તો 41, 41 તો 6 6 36. તો સૌથી નાનું કયું થયું? તો લાઈનમાં જ આપેલું છે ને, લખી નાખો લાઈનમાં. હાલો આ જોવો તો જે દાખલો અઘરો લાગતો હોય એ અઘરો હોય નહીં. 1111/1110 તો કેટલા આવે? 1. 2223/2221, 2. 3334/3. હાલો 66 65/4. 4 આગળ બેન સંસ્થાને ગુમરાહ કરવાની કોશિશ કરો છો. આગળ બેન સંસ્થાને ગુમરાહ કરો છો. હાલો તો 11/11/11, અહીંયા 11 આવે. હાલો 2 એકા 2, 2 એકા 2, 2 એકા 2, કેટલા વધ્યા? 3. તો 2 એકા 2 અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે ને. જો અહીંયા પોઈન્ટમાં જવાબ નથી આવતો તો આ નાની થાય ને આ મોટી થાય. સમજો તો અહીંયા પોઈન્ટમાં આવે છે એટલે અહીંયા હજી કાંઈક આવશે તો આના કરતા આ મોટી થાય. આ એક્ઝેક્ટ કેટલા છે? 1111. હાલો આજો કરમની કઠણાઈ છે. 3 એકા 3 કેટલા આવે? 1 આવે ને. તો હવે કાંઈ નહીં કરવું પડે, મીંડું મૂકવું જ પડશે. હજી આની એક શોર્ટકટ શીખવાડી દો કાલે. હજી આજ નહીં તો તમને કિંમત થતી નથી કાલ. હાલો 6 એકા 6, તો પછી કાલ કોઈ આવે નહીં. આજ આપી દઉં તો કાલ કોઈ આવે નહીં. એના કરતા આખી રાત વિચારશે. હજી એક શોર્ટકટ કહી છે એટલે કાલ આવશે. હાલો તો હું શું કરીશ? એક એક મીંડું મૂકી દઈશ ને. હાલો તો અહીંયા મીંડું મૂકો. અહીંયા મીંડું મૂકો તો કેટલા થાય? 2 એકા 2 15 આવશે ને. હાલો 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3, 3 એકા 3, 1 વધ્યો 10, તો 3 તેરી 9. 6 એકા 6, 6 એકા 6, 6 એકા 6. હવે ભાગ નહીં ચાલે તો 0, 50 છે તો 8 થઈ ગયું. સૌથી નાનામાં નાની કઈ છે? આ આવશે 66 65/66 59. હાલો હવે કેટલા આવશે? 11/11/1110. પછી 3334/3331. હાલો પછી 2223/2221. તો બધા પાટી દફતર પેક કરી દીધા છે. હાલો તો કાલ આપણે શું કરશું? હે પેલા શોર્ટકટ કરશું ને આની. કાલ આપણે પેલા હજી એક આની શોર્ટકટ કરશું પછી આગળ વધશું, અત્યાર નહીં. તો હજી જો તમારામાંથી જેણે જૂના લેક્ચર ન જોયા હોય લાઈવ સેક્શનમાં જજો, ત્યાં તમને મારા જૂના લેક્ચર જોવા મળશે. પહેલા લેક્ચરથી શરૂઆત કરજો, બહુ મજા આવશે ને એવું ક્યાંય ભણ્યા નહીં હોય એની ગેરંટી મારી. રેડી? તો મળીશું આ જ સમયે આવતીકાલે. કોઈ ડાઉટ હોય તો ઊભા રહેજો, બાકી જઈ શકો છો.